વંદે માતરમ. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણો, વડીલો, ભાઈઓ અને બહેનો, આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ 1979નો સ્વાતંત્ર્ય દિવસ સ્વાતંત્ર્ય વીરો અને સ્વાતંત્ર્ય માટે બલિદાન આપનાર વીરોને યાદ કરવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અને ખેડૂતોમાં ભયંકર ગરીબી હતી. પરિણામે હજારો કારીગરો બેકાર બન્યા અને ખેડૂતો બેહાલ થયા હતા. અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. તેથી ભારતે અંગ્રેજોથી છુટકારો મેળવવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડતની શરૂઆત કરી. તેમાં પ્રજાએ પણ પૂરો સાથ અને સહકાર આપ્યો. ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનો હસતા હસતા શહીદ વિહોરી લીધી. છેવટે 15મી ઓગસ્ટ 1947 સુધી અંગ્રેજોનું શાસન ખતમ થયું અને આપણા દેશને આઝાદી મળી. 15મી ઓગસ્ટ 1947ને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલે જ મારો ભારત દેશ મહાન છે. એટલે જ મારો ભારત દેશ મહાન છે. અસ્તુ. નમસ્કાર.